કોમ્પ્યુટર ચાલુ હવે સીધા સાંજે ભેગા થાવી જડ્ડુ પાસે આરટીઓ વાળો છે આ ભાઈ. તો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જાગીને આપણે આવી ગયા હતા મારા પરમ મિત્રના ઘરે. સેન્ડિંગ વાળા ભાઈ છે પણ મારા મિત્ર છે. સવારે એ ભાઈને કામ હતું એટલે એના ઘરે આવ્યા હતા. હવે આપણે પાછું જવું પડશે મંદિરે નથી ગયા એટલે એ ભાઈનું કામ પતી ગયું છે. મંદિરે દર્શન કરી આવી, તમને બધાને દર્શન કરાવી દેવી. મંદિરે આવીને આપણે કરી લીધા દર્શન. તમે બધાએ કરી લો દર્શન. ઘરે જઈને આપણે સ્ટોક માર્કેટની થોડીક માહિતી મેળવવાની છે, ફોરેક્સની અને ઇન્ડિયનની બેયની. મંદિરે આવીને આપણે ઘરે ડાયરેક્ટ કરી દીધું કોમ્પ્યુટર ચાલુ. પછી ફોરેક્સનું શીખવાનું હતું એટલા માટે જોતા હતા ભારતમાં કેટલી એપ્લિકેશન કે જે ઉપયોગમાં આવે છે. તેમાં કાંઈક 10 એપ્લિકેશન હતી, ચાર્જેબલ હતી. પ્લસ આપણે સ્ટોક માર્કેટનું જોયું, ઇન્ડિયન સ્ટોક માર્કેટનું, કે જેમાં કઈ એપ સૌથી વધુ ને કેટલો ચાર્જ લાગે છે એ પણ જોયું. તેમાં ગ્રો છે, પેટીએમ છે, ઝોરોધા, એન્જલ વન, બધી એપ છે જે ફોનમાં જ આપણો ઉપયોગ થાય. તો વાગી ગયા છે 12 ને કામે જવાનો થઈ ગયો ટાઈમ. કામે તો જવું પડશે, નકર ખાવું હું, એટલા માટે હવે કામે જ આવી છીએ. હવે સીધા સાંજે ભેગા થાવી. કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. આજે સાંજે શું પ્રોગ્રામ છે એ મને નથી ખબર, તમે જોઈજો આગળ. સાંજે ભેગા થાવી છૂટીને. જમી કરવીને આપણે આવી ગયા મારા પરમ મિત્ર જડ્ડુ પાસે. આરટીઓ વાળો છે આ ભાઈ. એક ભાઈ હતા એ સેન્ડિંગ વાળા હતા, આરટીઓ વાળા છે. આ ભાઈનું કામ આપણને સમજાતું નથી પણ એ ભાઈનો પ્રેમ હતો કે ભાઈ બેહો આવ. 2 દિવસ પહેલાં ફોન કર્યો હતો. નાયરા પેટ્રોલ પંપે છે એની પીયુસીના બોળી અત્યારે ફાટી ગયા છે. પણ આ નાયરા પેટ્રોલ પંપે છે રિંગ રોડ ઠેક અહીંયા છે ભાઈ. વીમો બધું કરે છે. તમે બધા આવજો અહીંયા મારા મિત્ર પાસે. વીમો ને પીયુસી લાઇસન્સ બધું કાઢે છે ને પેટ્રોલ પુરાવા અહીંયા આવજો. તો ચાલો હવે પછી ભાઈબંધારે થોડીક મિટિંગ કરી લેવી, પછી અહીં મેડિકલે જવાનું છે. રાહુલભાઈનો ફોન આવી ગયો છે, ત્યારે ભેગા થાય. તો મેડિકલે ગયા હતા, કાનભાઈ લાવ્યા છે નવો ફોન. આપણે ઘરે આવ્યા હેલ્મેટ દેવા આ બે નંગને. એમાં આણે જે છે ને જિંદગી આરામ કરી છે ને મારી. આ ભાઈ ચશ્માવાળાની કે આજે આપણે સ્ટોરી મૂકી હતી. એ ભાઈની દુકાને જાવું કાલે આપણે. કાલ તો નથી, પરમદી જાવું. એ ભાઈ આવશે ને ત્યારે વધારજો. તો હવે મેડિકલ સાફ કરવા આપણે આવી ગયા. આ બધા મિત્રો આવ્યા છે, અંદર હશે બધા. પછી આપણે મેડિકલ સાફ કરતા હોય એ વિડીયો આગળ બનાવશું. કેટલા વાગે છે એ જોઈએ સવારે. આગળ મળીએ. વાગ્યા છે હવે અત્યારે 2:30. મેડિકલ સાફ કરતાં પાડ્યો છે થોડોક બ્રેક. ભાઈ છોકરો છે એ હુઈ ગયો છે, બ્રેક પાડ્યો છે. જો શેઠ આજે કઈ કામ નથી કર્યું, શેઠ બેઠા જ છે. શેઠે બેઠા નકરા તાપણા કર્યા છે, કાંઈ બીજું નથી કરતા. થોડુંક કામ કર્યું હતું પહેલાં, પણ પછી શેઠ બેસી ગયા. શેઠની તબિયત નહોતી હારી ને એટલે પછી આવી ગયા ઘરે. ઘરે આવીને જોયું તો વાગ્યા હતા 4. તો વહેલા સૂઈ જાવી. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. બીજા બ્લોગમાં મળીએ.